મને કમરમાં દુખાવો હતો. દૂરબીનવાળું ઓપરેશન હિતેશ એન પટેલ જોડે કરાવેલ છે. આજે મને ઓપરેશન કરાય 18 દિવસ થઈ ગયેલા છે, પણ બિલકુલ એકદમ આરામ ફૂલ મળી ગયો એવું મને લાગે છે. હાલ મને કોઈ વાતની તકલીફ છે નહીં. નામ પટેલ નીતિનભાઈ વિષ્ણુભાઈ છે. એ મારા એવા સારા મિત્ર છે. મારું નામ ઠાકોર વિનુજી બચુજી છે. મારી ઉંમર અંદાજે 39 વર્ષની ઉંમર થઈ છે. મૂળ વતન મારું ડરણ. હાલમાં હું ડરણમાં જ રહું છું, કડીના બાજુમાં. કમરમાં ગાદી ખસી ગયેલી. લગભગ મને 4 થી 5 મહિનાથી તકલીફ હતી. મેં ઘણી જગ્યાએ દવાઓ લીધી, બરાબર, પણ કોઈ ફેર પડતો નહોતો. કમરના દુખાવાના કારણે પહેલી તકલીફ તો એ કે હું પલાઠી વાળીને જમવા બેસી નહોતો એકતો. રાતે સૂઈએ તો ઊંઘ પણ નથી આવતી. સવારે વહેલું ઉઠી જવાતું હતું. ખેતી કામ કરીએ એટલે ખેતી કામમાં આપણે બાવડાનું કામ, કાઠું કામ થતું નહોતું. સાહેબ એમની તકલીફ એટલી હદે હતી જે કમરથી માંડી અને પગની પાણી સુધીનો દુખાવો રહેતો. એના હિસાબે એ ભાઈ રાતે ઊંઘી ના શકે, સરખો બેસીને જમી ના એક, પલાઠી વાળી ના એક, એ બધી બહુ તકલીફો થતી. 2 મહિના જેવી તકલીફ બહુ વધવા લાગી. પછી અમારા ગામમાં એક હર્ષદભાઈ પટેલ કરીને છે, એમને મને લેવિલ હોસ્પિટલનું એડ્રેસ આપ્યું. મને કમરમાં દુખાવો હતો. દૂરબીનવાળું ઓપરેશન હિતેશ એન પટેલ જોડે કરાવેલ છે. ઓપરેશન કર્યા પછી 3-4 દિવસથી જ મને ફેર પડવાનું ચાલુ થઈ ગયેલું. આજે મને ઓપરેશન કરાય 18 દિવસ થઈ ગયેલા છે, પણ બિલકુલ એકદમ આરામ ફૂલ મળી ગયો એવું મને લાગે છે. કોઈ વાતની તકલીફ છે નહીં. અમારી દ્રષ્ટિએ સાહેબ ઘણો આરામ, એટલે એ આરામ જ થઈ ગયો, ફૂલ આરામ થઈ ગયો. હાલે જે પહેલા ઉઠવા બેસવામાં તકલીફ પડતી હતી, રાત્રે ઊંઘવામાં તકલીફ પડતી હતી અને દુખાવો થતો હતો, પેન જે રહેતો હતો એ બધો નોર્મલ થઈ ગયું. અને આ ઓપરેશનથી એને વધુ ફાયદો થઈ ગયો. મારા જેવી જો કોઈ પણ તકલીફ આવી, ગાદી ખસી ગયેલી ને એવી કોઈને તકલીફ પડે, આ લેવિલ હોસ્પિટલમાં એકવાર તમે આવો, સાહેબને મળો. મને અહીંયા જેવી સર્વિસ મળી લેવિલ હોસ્પિટલમાં, એવી સર્વિસ તમને બીજે ક્યાંય મળશે નહીં. હું એ સાહેબનો, પૂરા સ્ટાફનો ખૂબ દિલથી આભાર માનું છું કે આ એક દુખાવાના દૂરમાંથી હું પસાર થતો હતો, એ જગ્યાએ મને અત્યારે સારું અહીં રિસ્પોન્સ મળ્યો. એ બદલ હું દિલથી આભાર માનું છું.